અટાણા આપણી પરંપરા એ આપવાનું શીખાડ્યું છે. કમાવું ખૂબ જોઈએ, યુવા ધન સમયને જરાય વેડફતા નહીં. અટાણે આપણે 100 વર્ષ જીવતા હતા, ત્યાંથી પ્રગતિ કરતા આપણે બહુ કરતા 70 પૂગી ગયા. સનાતનમાં આપણે ત્યાં પુનર્જન્મની વાત આવે છે. આ પુનર્જન્મ વેતી એમ વાત આપ બધા જાણો છો. તો ઘણા અને એમ પુરાવા શું એમ એવું તો આજે 3000 થી વધારે એવા પુરાવા છે. વધારે ઘણા છે પણ ટીવીઓમાં ચેનલોમાં બધે છે. હમણાં એક બનાસકાંઠા બાજુ એક કોઈક દીકરી 3.5 વર્ષની દીકરી તમે જોઈ હોય છે. તો કેવડા પુરાવા આજ પણ ભગવાનને એમ થાય ક્યાંક યાદ કરાવતા રહી ખબર પડે કે સનાતન પૂરું એટલે દુનિયા આખીમાં પુનર્જન્મ છે. પણ આપણે માને છે આપણો ધર્મ એક જ. તો એને ખબર છે એ દીકરી હિન્દીમાં વાતો કરે છે. તમે જોઈ લેજો, સમાચારમાં બધે આવે. તો આપણે પુરાવા કેટલા છે, તોય ઘણા પુરાવા જોઈશ. બોલો એક વસ્તુમાં. હા, માર્ક ઝુકરબર્ગ જેવા એ ફેસબુકમાં પૂરું થઈ જાય એનું કે હવે મારે મરી જવું છે, કે હક નહોતું થતું એને, હું કરું, ક્યાં જાઉં. અને એને એક રામદાસ એટલે મૂળ તો રિચર્ડ આલ્પર્ટ અંગ્રેજ અમેરિકાનો, પણ ઈ સાયન્સનો બોટો એને અત્યારે મારે નથી સમય એટલે નથી કહેતો. એના ઉપર અભ્યાસ કરવા નીકળેલો ભારતમાં આવ્યો હતો. અને નીમકરોલી બાબાને મળ્યો ત્યાં આવ્યો એને. અને એને ઓલી કંઈક ગોળી LSD ની એક ગોળી પોતે ખાય. એક ગોળી એમને કોઈ દી ન ખાતા ને એક ખાય તો મરી જાય. પણ એને એટલું બંધાણ કરી લીધું હતું કે એને 2-3 ગોળી ખાઈ શકતો. તો એ બાપુ કથા કરતા હતા, નીમકરોલી બાપુ સ્વર્ગની બધી વાતો કરતા હતા. ત્યાં આવીને બેહી ગયો, બાપુ આ સ્વર્ગ બરગ એમ ન દેખાય, તમારો સ્વર્ગ વાતોમાં રહેવા દો, સ્વર્ગ જોવું હોય તો આ ગોળી ખાઓ. આ ડ્રગ્સ બધા આવે ને એવી ગોળી, એની ગોળી બાપુ વાત કરતા કરતા ખાઈ ગયા, લઈને પાણી પી ગયા. મારે બાજુમાં કમડર પીડ્યો તમે પાણી. એમ કે આગળ બાપુ મનસી આમ ને સકર વકર ડોળા થાવ. બાપુ તો રામાયણની વાત હનુમાનજીની ચાલુ. એમ કે આ તો ગોળી મારે કઈક ઝેર ઉતરી ગયું કાન થયું હું એમ. બીજી ગોળી 2 આપી. બીજી લ્યો બાપુ આ ખાય ને કે 3 માં તો આગળ ગોટો. બાપુ એને એમ કે આ બધું ખોટું જ છે, વિજ્ઞાન સાચું છે એ સાબિત કરવા રિચર્ડ આલ્પર્ટ આવ્યો હતો. અને ઈ ખાઈ ગયા તોય કથા ચાલુ હનુમાનજીની. આ બનેલી વાત તમને કરું, કારણ કે અંગ્રેજોના દાખલા દઈને તો અટાણે ઉતરે બહુ, નકર અમુક નકર આપણા સાચા જ છે બધા. આ બનેલી ઘટના તમને કહું છું. અને નીમકરોલી બાબા ઈ 2 ગોળી ખાઈ ગયા ને કાંઈ ન થયું. કીધું તેરે પાસ કિતની હે ઓર, એટલે આમ કરીને 10 ગોળીઓ કાઢી. 10 ગોળીઓ ખાય ને તો હાથીનું પેટ ફાટી જાય. હા, એવું ડ્રગ્સ હતું એમાં, પેટ ફાટી જાય હાથીનું. ઈ પોતે અંગ્રેજ લખે છે. ઘણાને એમ થાય કે આપણે લખી. તો એને કીધું કે મેં 10 ગોળીઓ આપી દીધી. એને એમ કે ભલે મરતો બાવો. આમ લઈને 10 ખાઈ ગયા. હનુમાનજીની કથા ચાલુ. ઓલો દંડવત પ્રણામ કરીને કે આ છે ક્યાં, આ છે હું, આ તત્વ મને સમજાવો. કે તમારા વિજ્ઞાનના તત્વ માપદંડ પૂરા થાય ને પછી ચાલુ થાય આ સનાતનની જ્યોતની વાત છે, આ હનુમાનની વાત છે, આ શિવની વાત છે. સાહેબ રિચર્ડ આલ્પર્ટ રામદાસ સાધુ બની ગયો અને હિમાલયમાં બેહી ગયો. તો આજ પણ સર્ચ મારજો, રિચર્ડ આલ્પર્ટ રામદાસ બની ગયો. તો એને માર્ક ઝુકરબર્ગ મરવાની તૈયારી કરતો હતો. ફેસબુક હાલ્યું નહીં, બધે ખપી ગયો, બધા રૂપિયા પૂરા કરી નાખ્યા એને ઈ અમેરિકામાં સાધુ ગયેલા રામદાસ. પછી રિચર્ડ આલ્પર્ટ પોતે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પોતે પ્રોફેસર હતો. પછી આ રામદાસ સાધુ બની ગયો. એને ઓલો મળ્યો, ઈ કે મારે મરી જવું છે, શું કરું, તમે સાધુ છો? તો કે તો તું હિમાલયમાં જા, ભારતમાં જા. નીમકરોલી બાબા હવે ઈ આવ્યો હતો. તો નીમકરોલી બાબા તો દેહાંત થઈ ગયું હતું એમનું. પણ એને ધૂણા પોતે આ 2 દિવસ આવ્યો અને રોકાણો. ઈ વાત એને આપણા મોદી સાહેબ અમેરિકા ગયા અને મળ્યા ત્યારે એને રિચર્ડ આલ્પર્ટ મારે ગુરુ છે એમ કરી એને મોકલ્યા હતા. પણ મેન ગુરુ મારા નીમકરોલી બાબા. અને ઈ ફેસબુકના માલિક જે માર્ક ઝુકરબર્ગ, એમણે મોદી સાહેબને વાત કરી છે. એનો વિડીયો તમે જોઈ લેજો કે મારે ફેસબુક પૂરું થઈ ગયું હતું મારું, 10 વર્ષમાં હું ભાંગી ગયો તો. એ વખતે મને આ રામદાસે વાત કરી કે એકવાર ભારત જા. 2 દી રોકાણો, ઇંગ્લિશમાં હનુમાન ચાલીસા કરી. માર્ક ઝુકરબર્ગ જે ફેસબુકમાં દુનિયા અટાણે ગાંડી છે એનો માલિક, એને 2 દી હનુમાન ચાલીસા કરીને ત્યાં રોકાણો ને પાછો ગયો. અને પછી ફેસબુકની શું જમાવટ છે એ વિશ્વ આખાને ખબર છે. ભારતના સાધુ શું છે એ પૂછવું હોય તો માર્ક ઝુકરબર્ગ ને પૂછો. એ પૂછવું હોય તો તમે એપલના માલિક જે છે સ્ટીવ, શું એમનું નામ ભૂલાઈ ગયું અત્યારે, એનું નામ મને, સ્ટીવ જોબ ને, હા સ્ટીવ જોબ, એને પૂછો કે ભારતના સાધુ શું છે. અને આપણી જે હવે વધારે બાપુ બેઠા મારે રહેવાય નહીં, પણ આ ગાડા ફાંદા કરીને જે નાચવા વાળીઓ છે ને બોલિવૂડમાં, ઈ આખું વર્ષ ફિલ્મ કરે ને એટલા તો ઓલી એક ફિલ્મમાં સાઇન કરવાના લે. હા, જુલિયા રોબર્ટ હિરોઈન, હોલીવુડની હિરોઈન છે. ઈ સનાતન ધર્મ, હિન્દુ ધર્મ સ્વીકારી
અને હિન્દુ ધર્મમાં આવી અને બાપુની શૈલી બની, એટલે કે બાપુ તો અત્યારે છે નહીં, શિષ્ય બની ગઈ અને આખું જીવન ભક્ત નીમ કરેલી બાપુની ભક્તિ કરીને પૂરું કરી નાખ્યું. જુલિયા રોબર્ટને વાંચજો ખબર પડે. કહેવાનો અર્થ મારો એટલો જ છે, વધારે લાંબુ કરો તો સમય વધારે જાય, પણ આના ઉપર આ તો પુરાવા અત્યારે દેવા પડે છે. હું તમને નથી કહેતો, આ તમે તો સંતોના ચરણમાં આવી ગયા છો, પણ આ વિડીયો દુનિયા આખીમાં ફરે છે, એટલા માટે બાપુ હું વાત કરું છું. એ ભારતીય પરંપરા છે જેના ઉપર કલાકો સુધી બોલાય, એ ન ભૂલાય. કહેવાનો અર્થ એટલો, જેટલું આપી મહેનત કરી ઉજાગરા કરી સહી ઠેકાણે અફસોસ કરવા જેવું નથી. એટલે આપણે કોઈ સમય જાતો નથી ને હાલો ઘડીક લૂડો રમી લઈને. મુકા હું થયું હમણાં ક્રિકેટ જોતો હાલે છે, અરે બારી કરી નીંદર નહીં આવે. કાં છે, સારી વાત છે, રમત છે, રમતને રમતની ઓલેમાં જોવાય, પણ જે દી આપણે 24 કલાક આજ આટલા વાગ્યાથી હામાં એટલા વાગ્યા સુધીમાં આપણા સદગુરુના નામનું સ્મરણ ન થાય ને તે દી નીંદર ન આવી જોઈએ કે આજ મારી 24 કલાક ખાલી વહી ગઈ. હાય 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 કેટલી ગઈ ગણતરી કરતા ઘણા. અહીંયાથી આટલા આ ફલાણામાંથી આ ભાડામાંથી આટલા આવે, આટલા વ્યાજમાંથી આના આટલા આવી ગયા, ઉડી જમીનમાંથી મળ્યા તો આમાં મળી ગયું, આમાં આટલા વિધાન આટલા વિધાન આટલા વિધાન. હાંજે બાપુ હુઈ ને તો એ કાળ માથેથી કહેતો હોય કે સુવાસાય હવે આટલા વિધ્યા, જેવું કરવું એટલું કરી લે, હવે આટલા વિધ્યા. એ પણ જરૂરી છે. એટલે અહીંયા જેટલા મહેમાનો આવ્યા છે, હવે તો રોડ બહુ સારો બની ગયો, પણ પહેલેથી જ બધા આવે છે ને એક લાગણી, આમને કોઈને કાંઈ બીજું લઈ લેવું નથી, પણ અહીંયા મજા આવે છે. અહીંયા બાપ આપણે ક્યાં કીધું, આપણે 5 પાંડવો, વાત તો આખી નથી કહેતો, જાણીતી છે, તમને બધાને ખબર. 5 પાંડવો ને યુધિષ્ઠિર ને અને યક્ષ ને ઓલા યક્ષ ઓલા પાણી પીવા જાય છે ને યક્ષ એને બધાને પ્રશ્નો કરે છે ને આ બધાને ખબર છે. પછી જે પ્રશ્નનો જવાબ ન આપી શકે એટલે બધા ભીમ ને અર્જુન ને પાણી પીતા નકુલ સહદેવ જવાબ ન આપ્યો એટલે યક્ષ પ્રગટ થયો એને, એટલે એ તરત જ બેભાન થઈને પડવા માંડ્યા. એની આખી બહુ જબરી વાત, પણ બાપુ મને ટૂંકમાં એને એક જ વાત કરી કે હારામાં હારી ધર્મ કયો એમ, અને એમાં યુધિષ્ઠિર એનો જે જવાબ આપ્યો ને પછી યક્ષએ બધાને સજીવન કર્યા. આખી વાત નથી કરતો, બહુ મોટી છે, પણ આમાં પરંપરામાં જાળવા જેવી વાત છે. એટલે અહીંયા સનાતન સાધુડાના સાનિધ્યમાં કહું છું, એમાં યુધિષ્ઠિરે કીધું મોટા મોટો કોઈ તમારો ધર્મ હોય ને આ બેઠેલા બધાને કહું છું, તમે બધાય ધર્મને વંદન કરો, કાંઈ વાંધો નથી. આ 5000 વર્ષ પહેલા લખાયેલી વાત તમને કરું છું. યુધિષ્ઠિરે કીધું હારામાં હારો ધર્મ માટે જે ન કરવા ન ભૂલવા જેવું શું? યુધિષ્ઠિરે કીધું પોતાના 7 પેઢી 72 પેઢીનો જે ધર્મ હોય, હું નથી કહેતો, યક્ષએ પ્રશ્ન કર્યો અને યુધિષ્ઠિર કહે છે 72 પેઢીનો જે તમારો ધર્મ હોય એ જ ધર્મને મૂકે નહીં, કદાચ કપાઈ જવું પડે તો એ ધર્મને સોટી રહીએ, એમનામના માટે વળગી રહીએ, આનાથી મોટો એકોય ધર્મ નથી. આવું યુધિષ્ઠિરે યક્ષને જવાબમાં કીધું, હું નથી કહેતો. એટલે આવી બધી વાતો જાળવવા જેવી ખરી. મારી બધાને વંદન ખરા, આપણે આમાંથી ઘણા બધા ધર્મો થયા હોય ને સારું કરતા હોય ને બધાને વંદન, પણ યુધિષ્ઠિર કે પોતાના મારા 72મી પેઢીએ મારા દાદાએ જે ભગવાનને પૂજ્યો છે એ ભગવાનને પૂંજીનું જો બીજે ન પૂજું, બીજે જો વયો જાઉં, એને જો હું ભૂલી જાઉં તો હું મારી પેઢીના પેટનો નથી રહ્યો એટલી ખબર છે. બીજું આગે આગે ગોરખ જાગે, બીજું જે હોય તે શ્રદ્ધા હોય એટલે એ તો કામ તો બધું થાય. એનો અર્થ એવો નથી કે બીજાને માનવું નહીં, માનવાનું બધાને, પણ મારો દાડો ન ભૂલાઈ જાય. હું તો કહું, મેં ઘણી વાર કીધું કે આ તો યાદ આવે એટલે મારે પછી રહેવાય ને, એટલે કહી દઉં સાંઈ બાબાને મારા વંદન પહેલેથી જ કહી દઉં, કારણ કે સાંઈ બાબાના કરોડો ભક્તો છે. સાંઈ બાબાના ખાલી એક દીનું દાન કોકને દઈ દે ને તોય હું ન હોઉં. કાલ એક દીનું સાંઈ બાબાનું દાન આવે બાપુ, એટલું કોક વાપરી નાખે કાલ હું ન હોઉં, એ ધારે તો. પણ એ તો ગિરનારી મહારાજ કરે ને જે કરે એવું નથી. હું વંદન કરીને કહું છું, પણ એક વાત પાકી કે ઈ ભગવાનને વંદન, સાંઈ બાબાને ભગવાન માનતા હોય એનોય કાંઈ મને વાંધો નથી, પણ 1 કરોડનું સાંઈ બાબાનું મંદિર હોય અને બાજુમાં મારો એક નાનકડા ડેરામાં મારો હનુમાન બેઠો હોય ને તો મને અહીંયા દુખે કે સાંઈ બાબા મારા હનુમાનથી મોટો નથી, મારા હનુમાનને ડાયાબિટીસ નથી થઈ, મારા હનુમાનને તાવ નથી આવ્યો, મારા હનુમાનને કોલેસ્ટ્રોલ નથી, મારા હનુમાનને એટેક નથી આવ્યો. એને તમે ભક્તિ કરો, તમે તમારા ફોટો રાખો, પૂજામાં ભેળો રાખો, મને કાંઈ વાંધો નથી. પણ તમને જો એમ લાગતું હોય કે આ દુબળો છે કે આ ગોલઠો થઈ ગયો છે તો ઈ નો, આ તો હવે નહીં, થોડું થોડું મારું સાચું. બાકી જો બધાય ધર્મને વંદન છે, જેણે જેણે સારું કર્યું એને આપણે ક્યાં કોઈ પણ ધર્મ હોય. મારો કહેવાનો અર્થ કે આપણું મૂકી ન દેતા. આપણા બાપાને કોકનો બાપ બહુ રૂપાળો હોય, આના ભેગો ફોટો આ બુઢાને થોડો સારું, મારા બાપને જરીક કહેવા દે ને નિરાતે એમ સમજી લે, આ રૂપાળો બહુ છે, એ સારું લાગે કે ન લાગે એટલું જ મારું કહેવાનું. બાકી હું હવે જે મારો રાઉન્ડ છે એ મારી રીતે શરૂ કરીશ. એટલે કોક અવળી નો છે ઘણા કે આ બીજા ધર્મ માટે નહીં, એને આપણે, કારણ કે મારા સનાતને મને શીખવાડ્યું જ નથી બાપુ એવું કે કોકના ધર્મને નીચો કેવો.
અને બીજાના ધર્મને નીચો પાડે ને નીચો બોલે એનાથી મોટો નીચના પેટનો કોઈ હોય જ નહીં. પછી ક્યાં વાત છે? અટાણે બોલે છે એટલે કહું છું. ભગવાન માટે ફાવે એમ બોલી જાઉં, માતાજી માટે ચારે. મેં તો જોયું થોડાક દી મને એમ થતું કે આપણે હું બોલતોય ઘણો, પછી હવે થોડું ઘણું નહીં આવે મૂળમાં જ લેવું જોઈએ. કારણ કે આખે આખું મહાભારત અને આખે આખી રામાયણ બાપુ હિન્દીમાં આવી ગઈ છે ડુપ્લિકેટ, અને એના ઉપરથી એટલું ફંડ આવે અને બીજો ધંધો કરવાની જરૂર નથી. આપણા બાળકોને સાંભળજો, આપણા બાળકોને સાચું નહીં સંભળાવી તો ડુપ્લિકેટ હિન્દી ચેનલો બની અને હિન્દીમાં તૈયાર છે એ સાંભળી લે એટલે એવું જ લાગશે કે બસ હનુમાન એટલું જ કરી શકે. કૃષ્ણ આવો છે, કૃષ્ણ વિશે હવે થોડુંક બોલે થોડુંક કરે એમાં બોલવાનો વખત જ નથી. એવું મેં આ બધું જાણ્યા પછી કહું છું. આપણે મૂળમાંથી વિચારવું પડશે, આપણે ઘરેથી તૈયારી કરવી પડશે. કૃષ્ણ વિશે જે આખા મહાભારતમાં કીધું છે, આખી ચેનલો બની ગઈ છે, અને જેમ કથાઓ આપણે કરી એમ આમ હતું એમ એને પાછા પુરાવા આપે કે આને લખ્યું એમ ન હોય એવા બધા છે ખોટું બધું, પણ એવું તૈયાર કરે તમને એમ લાગે આ બધું હાચું. કૃષ્ણ કાંઈ છે જ નહીં. સીતાજી વિશે બોલ્યા છે એ તમે ન સાંભળી શકો. અને કોઈને એવું લાગતું હોય તો મારા પાસે જો બધાય ભગવાન વિશે, રામ વિશે, ક્ષત્રિયો વિશે એટલું છે કે હવે થોડા બોલવા જઈએ તો ઓલામાં ઉતર્યા પછી ખબર પડે તો આપણે દરિયામાં પડી ગયા છીએ. હવે પેલા કાંઠો ગોતવાનો બુડી નહીં, પછી પાછું આનું હમુનમું કરવું પડશે. આ હકીકત કહું છું તમે, એટલું ભયંકર કે ચેનલો બની ગઈ ને એને કોઈ કેવા આઝાદીની અભિવ્યક્તિ, દેશ આઝાદ હો ગયા હે, સારી વાત છે. પણ ખેર મારો કહેવાનો અર્થ એ છે કે મૂળિયા પકડી અને ધીમે ધીમે ધીમે, એનો અર્થ એવો નથી કે આપણાને, કારણ કે સૂર્યને હામાં ગમે એટલા વાદળા આવી જાય, ગમે એટલી ધૂખળીઓની ધૂળ ઉડી જાય, પણ એ જેદી ઉગે ને તેથી જળા 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 દુનિયાને ખબર પડે કે આને સૂરજ કહેવાય. હું એમ નથી કહેતો કે સનાતનનું પૂરું થઈ જાય, એને એની ત્રેવડ છે, પણ આપણે કેટલા ભાગીદાર બન્યા ઈ તો નોંધ કોઈ કરે કે નહીં. ખિસકોલી જ્યારે પલળી નામ વેકરામાં હળિયું કાઢીને ઓલે પુલ બંધાતું હતું રામનું, ત્યારે લંકામાં જવા એમાં ખિસકોલી કાકરા લઈને આવતી હતી. એ હનુમાનજીએ પૂંછડું પકડીને કર્યો ઘાત, રામના પગમાં પડી. હનુમાન આને જ કહેવાય, ઘા કરે તો રામના પગમાં નાખે, આને સાહેબ સંત કહેવાય. એટલે પછી કીધું ખિસકોલી કીધું મને ઘા કર્યો, એટલે હનુમાન રામ કે તને મારા ભગતની તું સેવા કરવા આવી છો, ઘા કરે ન પહાય. એટલે કીધું હનુમાન અહીંયા આવ્યો, કેમ આનો ઘા કર્યો? કે બાપુ એ શું કરી શકે પ્રભુ, એ શું કરી શકે? આડી નાડી કોઈક પગ દેહ મરી જાય, એનાથી શું પાડ બાંધવામાં, એનો ફાળો શું? એમ ખિસકોલી કે ફાળો જે હોય કે ન હોય, પણ કાલે રામાયણ લખાય તો કેવા થાય ને કે ખિસકોલીએ 2 કાંકરા નાખ્યા હતા. ભલા માણસ, આપણે કાંકરા નાખવાનું ન ભૂલતા. હા, એ એટલું જ વાત છે. બાકી સનાતન ની એની ત્રેવડ છે.